हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारू एक मारा नवा वीडियो में। तो भाई आज अमे आव्या है वाड़ीए पाणी वारवा। जो के पाणी तो मारा पप्पाए वारी लीधुं छे। ज्यां अमे जवार वावी हती तमने बधाने खबर ज छे। अने अमे जो लाइन राखीने पाणी पीवरावी दीधुं। जो के धोरियाथी पाणी आवे एम नतुं। ओली बाजू खड़ छे ने तो अहींयाथी धोरियाथी पाणी आवे एम नतुं। तो पछी जई पाणी वारी दीधुं है। जो पाणी जाय है पथारे जो के पाणी पीवाई गयुं। અને હિમાંશુ ને પપ્પા બે બાજે છે જો મોબાઈલ હાટુ. એ કલામાસી કી બાજુ છે? કલામાસી નથી દેખાતી. ઓ માં કી બાજુ ગઈ? એમ શું કરવા ગઈ? ઘરે? તું ત્યાંથી એકલી આવી? કીના ભેગી આવી તી તું? कली भेगी ए कली क्या तो ये मार से तने मासी केवाय हूं केवाय हां मासी ने जो हमारी हिमांशु तो एकली આવી અને હું રામદેન અમે ગાડી લઈને આવ્યા હે हिमांशु છે ને બહુ જલ્દી હતી એટલે ઈ પેલા આવતી રહી હે મને થોડીક મજા જેવું નથી હાદે બેહી ગયો જો એટલો બધો અવાજ નીકળે છે ની આયા છે અમારા આંબલી કાઈતરા આવે છે તો ફાલ જ આવ્યો હે બખાઈ ગઈ એમ બધાય અને હિમસુ ને જો રામુ જઈ લે જતા જે પપ્પા દીકરી કેવો સીન આવે છે અરે વાહ જો એને મોબાઈલ જોઈએ હે જો ઓલી બાજુ ખડશે અહીંયા બોયડી છે બદામડી છે 3-4 પછી અહીંયા આંબલી છે આ બાજુ મકાઈ વાવી હે પણ મકાઈ એટલી બધી કઈ નીકળી નથી અને મારા પપ્પા ને કલાબેન ને બધા છે ને ગયા હે ફૂઈની વાડીએ જે કે અહીંયાથી મોટર ચાલુ કરી હતી એટલે અહીંયા જોવા ગઈ લાઈન તૂટીને ગઈ ને એવા હાટું અને આજ અમારે કઈ કરવાનું નથી આજ અમારે છે ને ખાલી ઘૂમરા મારવાના છે આમ અને ખડ વાટવાનું થાય તો કદાચ ખડ વાટશું અમે એવું છે કલામાં છે આ બસ ખબર પડે હિમાંશુ માસી જો કલ્લી માસી ને ગીરીઓ મામો ને બધા જો વાડીએ આવતા રહ્યા પાણી જોવા ગયા હતા કે પાણી આવે ને ખડ વાટવા મળી જાય ફટાફટ તો નહીં થાય તમે રાખો મસ્ત અરે બોયડી છે ગીને બોર તો દેખો હાલો બધાય બોર ખાવા તો હજી પાઈકા નથી આવ્યા નથી આવે તો આવજો બધાય બોર ખાવા આમ આમ જો ઓલું લાગે આમ તો જ્યાં લગી હાથનું ગાય આવે કાય એમાં સુધી કાય આવી કાય સાફ કરી નાખો સાફ કરીને ઓલા પડસા મને બાઈને પાસે જામાં વાયવા હતા બધાયમાં મેં ચાર્જની પાસે નાખવા પડે અડધા સુકાઈ આ કલુબા અંધારામાં ઉઈ ગઈ તે ખાલી એના ઓલા બ્લુ લીટા હે ઈ જ દેખાય બે આ રવિને આપણે બીજી વાર સાફ કરે ખબર એક વાર સાફ કરી ગયા હતા કાગડા પડવા માંડ્યા કઈક બોલો હરપે આમાં રહી તો મરી જાય એમ છે તું સુકી જીને ભેગી તું જીને ભેગી લેતા આવી ની દેખશે ને એની મોર તો પાકશે દેખાય દેખાય એ કવિતા નથી દેખાતી ના ઓલા બ્લુ પટ્ટા બે દેખાય પ્લેનમાં બેઠી હોય તો કેવું લાઈવ થાતી તમે મારો પોપટ કરી નાખો કાકા તમને વાયરલ ઈ છે કે ની ઓલી પ્લેનમાં બેઠી હતી આપણું કઠોળી તો વેરો કેવો હતો આવે એટલે
કલી બેને ભાઈ વાટી વાટીને બહુ કામ કર્યું, ધૂળ વાળા ભરાઈ રહ્યા. જો હવે અમારે ઘરે જવું, બપોરા થઈ ગયા છે અને અમે કેટલું કામ કરી નાખ્યું. જો આખી બોયડી એટલી સાફ કરી નાખી. હજી જો કેટલું બધું કાઢવાનું છે. આ બાજુ એટલા બધા વાઢી નાખ્યું, એટલું બાકી છે. એટલું કામ કરી નાખ્યું. જો કે હમણાં કેદુનું વાઢ્યું નતું ને એટલે હાથમાં ભાઈ ખંજવાર આવે, ફોડા બોડા પડી ગયા. કલીને તો વધારે પડ્યા. જો કે હમણાં કેદુનું કામ નથી કર્યું. રાતડું હાલતું હતું ને બોયડી છે. અને હવે અમારે જવું ઘરે કે ફોન આવે તો ઘરે જવું છે. જો ફોડા પડ્યા હાથમાં, પડ્યો મસ્ત નો પડ્યો. જો આ બોયડી છે પણ હજી બોર કાસા છે ને. હવે અમારે જવું છે ઘેરે. જશે આઈફોન બધે રાડા લાગ્યા છે. હાલો અહીંયાથી નીકળમાં અહીંયા ખાસો પડી ગયા છે. રદ 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 રદ. આમાં બધા અમે કોઈ પાયકા કોઈ નહીં પાયકી હોય. હાલો ઘેરે જઈને જમી આવે. હવે પછી ઘેરે જાય પછી ખબર પડે. આવે કે ઘેરે આજ ભાઈ મેં જમવાનું નથી બનાવ્યું. બપોરે છે ને તો કવિતા બેને આવીને જમવાનું બનાવ્યું છે. આ અમારી હિરલબેન છે. હિરલબેને આજ એટલા ઠામડા કરી નાખ્યા. હિમાંશુ રોય છે. રામુ જો ગાડી સાફ કરી નાખી. કા જોઈને કા રોઈસ કેવા ઢાંકણો લઈ ગઈ. જો રોવાનું ચાલુ કેમ કર્યું. આ મેં બ્લોક ફિટ કર્યા છે ને. જો એ બે જો માસી દીકરી જો એવું છે ને. આજ તા ભાઈ અમારા પાસે પછી જવાનું છે ખડ વાઢવા. જો કે અને આ મેડમ તમારે કઈ બોલવાનું થાય છે? તમારે આજ કઈ કામ કરવાનું છે કે નહીં? આમ જો તો જઈ લે. હવે એને ધોવાના છે કપડા. હા તો તારી થાર લઈને જતા અમારી મનસુન જો બાયણે જવું છે. અને આ બાજુ પાછી જો મેં ધૂળ નાખી દીધી છે. એટલે જો કે એમાં ખાડો પડી ગયો તો વધારે પાણી નાખ્યું હતું ને એટલે પછી પાછી ધૂળ નાખી. પછી હવે થોડું જમી લઈએ ને પછી જમીન પછી પાછા જઈએ વાડે. હવે અમારે જવું છે પાછું વાડે. બપોરના 3 4 જેવું થયું છે. તો કદાચ તો 3 જ વાગ્યા છે. જો વાડે ખડ વાઢવા ને એક ગાય જોઈએ ઊભી છે. અમારી નથી જો કે બાજુવાળાની. અને આ અમારું ઘર છે મતલબ મારી મમ્મીનું. ને આ બેન ઘુમરા મારે પણ હવે ઈ કઈ આવે ઈ ખબર નથી. હાલ ને તાર આવવાનું થાય છે કે લાવ મોબાઈલ. હા મોજા પહેર લે. શર્ટ કે હોય તો લેવું હોય તો લઈ લીજો. હા તે વાંધો નહીં. પપ્પા આવે કે એ આ વાંધો નહીં. પપ્પા કોકનો ફોન આવ્યો તો ખડ વાઢવાનો ફોન આવ્યો હતો. હા તે હારું ઓલો તો હવે અમે જઈએ છે ખડ વાઢવા. ને કલામાસી આવે છે એમસુની. એ મોબાઈલ તો આ છે ઉનો, મારો નથી. હા હાલ પગના છે હાથના હાલ પહેર લે ને. રામુ આવી છે ને પછી ભારે લઈ જા. ફોન કરીશું ચાલ. હાલો તો હવે અમે જાય. જો અમે વાડે જઈશ ને અમારે હિમાંશુ આવે છે ભાઈ. જો કે હિમાંશુ લઈ આવી નથી પણ આ કલા માસી છે ને એ ધરાર લઈ આવી. હિમાંશુની માસી છે ને એ ધરાર એને લઈ આવી છે. એ પાણી છે નિરાય ત્રેક જરીક ધીરે ધીરે એમ તો આ હિમાંશુ યાર વાત કર લે. એ હિમાંશુ તું ઘેર વઈ જાય ને હે? તારે કામે આવું એમ કે વાડી આવું ઈ કોઈને રખડવા ખાલી. સ્કૂલે જાવું એમ કે સ્કૂલે જાવું. કાઈ સ્કૂલે જાવું નથી. હાય જો મારી હિમાંશુ કેમ બોલે છે સ્કૂલે નથી જાવું કામે. મારે કયું ના કામ કરતા હતા જો એટલું કામ કરી નાખ્યું. એને ભૂખ લાગી છે. જા બાજુ મેં સાફ કરી નાખ્યું એટલું. એ વાલા વાલા હજી નિરાજ જાય. આ ભાઈ હું મને બીક લાગે ભાઈ. હું એકલી નહીં આવું. પેલા દાંતડા મેલ દેવા દે. એ ઉડે તો આની ક્યાં કરે દાંતડા આપણે પપ્પા ની લે. એ પણ પપ્પા આગળ આવી છે તે કાવ કરશું. કોદારી ને બધું મેલ દે. પપ્પા આગળ આવવાનું છે એવું છે. અમારી હિમાંશુ આવી હતી જો કે પણ અમારી હિમાંશુ ને ત્યાં કંડોળે જવું છે એટલે વહી ગઈ વહેલી કંડોળે. અને અમે આ બધામાં સાફ કરી નાખ્યું. જો આ બધામાં ખડ છે. નાસ્તો ભાઈ ખડે બહુ લાગ્યું સાથમાં. બ્લેડની જેમ લાગે આ ખડ. આ કહેવાય શેરડી. શેરડી ના કહેવાય ખડ કહેવાય. એટલે શેરડી જેવું ખડ છે આ મોટું મોટું. અને આને બેને જો બહુ ઉતામે છે. ભૂખ લાગી છે એટલે અમારે ઘરે જવું છે હવે.
તો હાલો હવે જઈએ આમ ઘેરે. સકેદી આવે પણ સકેદી આમ બાયણ જ નીકળી જાય, પાણી વારી ગયું છે. ઘેરે પૂગીએ પછી ખબર પડે. વેહ તો જો હાલો તો હવે ભાઈ જાય ઘેરે. જો ભાઈ અમે આજ વાડીએથી વહેલા આવી ગયા હતા, કારણ કે ભાઈ અમારે કવિતાબેનને છે ને ભૂખ લાગી હતી. જો કે અમારે રહેવું હતું તો અહીંયા કંઈક 6-7 વાગ્યા સુધી રહેવું હતું, જ્યાં સુધી હુંજે ત્યાં સુધી રહેવું હતું. જો કે મેં કીધું અંધાર થાય ત્યાં સુધી રહેવું છે, પણ અમારે કવિતાબેનને ભૂખ લાગી હતી એટલે વહેલા આવી ગયા હતા. અને અમારે હિમાંશુ, રામદે ને હિરલ ને બધા ગયા હતા કંડોળે, એટલે એ કઈ ઉપાધિ નથી. પણ અમારે આ મેડમને જો કે જરાક વધારે જ ભૂખ લાગી ગઈ હતી. જો કે એને હે ને અમે હમણાં કીધું મતલબ કે 2 વર્ષ થઈ ગયું કામ નહીં કરાવ્યું હોય, પણ આજ તમે ધરારીને કામ કરાવ્યું, વાઢવાનું. એ પાછું વાઢવાનું કામ કર્યું. પછી એને હે ને એમાં લાગતા હતા ઓલા શું કહેવાય ખડ ને એવું બધું લાગ્યું હતું, ફોડા પડ્યા હતા હાથમાં, બતાવી હતા હાથમાં જો કેવા ફોડા હતા. અને પછી એમાં એવું છે કે કોઈ કામ ના કર્યું હોય એટલે ફોડા તો પડે. મારે તો વાંધો નતો આવ્યો. અને અમારી હિમાંશુ હજી હુતી છે, જો કે આવીને હુઈ ગઈ કોઈ દી નહીં કરતી હતી. હા પણ હમણાં નથી કરાયું. હા એમ કે હમણાં નથી કરાયું એવું છે. અને ભાઈ આજે અમે ખડનો સ્પેશિયલ ખડનો જ કામ કર્યું છે, વાઢવાનું જ ને એ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. અને આજ તમારે કમેન્ટ કરવાની છે કે આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે, તો તમારે લાઈક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની.